નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું। કચ્છ જિલ્લામાં જે સફેદ નમકનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, એ કાળો કારોબાર લોકોને કરોડપતિ બનાવી રહ્યો છે, પરંતુ એ નમક ક્યાં કને પકાવવામાં આવે છે એ પણ વિચારવાનો પ્રશ્ન છે। કચ્છ જિલ્લામાં હજારો લાખો એકર એવી જમીન છે, જે જમીન સરકારી જમીન ઉપર નમક માફિયા નમક પકાવી રહ્યા છે। એ કંડલા પોર્ટની જમીન પર છે, એ સરકારી જમીન પર છે, અને એ વન્યજીવન અભયારણ્યની પણ જમીન છે। જે જમીન ઉપર નમક માફિયાને પગ મૂકવાનો અધિકાર નથી, અને એ જમીન ઉપર દર વર્ષે 20,000 કરોડનો નમક પકવાઈ રહ્યો છે, અને એના કારણે જે લોકો છે તેમને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે। આપણી સાથે ડાયાભાઈ છે અવેલેબલ। ડાયાભાઈ સાથે આપણે ચર્ચા કરશું કે ડાયાભાઈ શું પ્રશ્ન છે। ડાયાભાઈ, સફેદ નમકનો કારોબાર છે, જે કડોલ છે એની આસપાસનો વિસ્તાર છે, જે વન્યજીવન અભયારણ્યની જમીન છે, એનામાં નમક માફિયા નમક બનાવી રહ્યા છે, અને વન વિભાગ અને જિલ્લાના સત્તાતંત્રો મૌન છે। જી સર દત્તેશભાઈ, આજે બધું તંત્ર આખું મૌન છે। એ આપણને ખબર નથી પડતી કે હવે શું કરવા માંગે છે તંત્ર, શું નથી કરવા માંગતું। એનાથી મહત્વનો મુદ્દો એ છે કે આજે સમજી લો કે આપણા રણ વિસ્તાર, અભયારણ્ય વિસ્તાર છે, જે આપણા વિદેશી પંખીઓ આજે કુંજ કહેવામાં આવે, આવા તો ઘણા અનેક જનાવરો આપણે વસવાટ કરતા હોય છે। આપણે શિયાળુ સત્ર આવે ને, શિયાળુ સિઝન ની અંદર ઘણા આવા પક્ષીઓ આપણે શિયાળાની મજા માણવા આવતા હોય છે। આજે લગભગ સમજી લો કે 4-10 વર્ષથી તો કોઈ આપણને જનાવર કોઈ જોવા મળતું નથી। તો હવે એ જનાવર ક્યાં વસવાટ કરે છે? ખેડૂતના ખેતરોમાં। હા, તો ખેડૂતના ખેતરો સાચવે છે એ સારી વાત છે, એવું નથી, પણ એ સાચવે છે, પણ ખેડૂતે કેટલું સાચવશે? કેટલો ખેડૂત ચાલશે, ખેડૂત બિચારો છે। હવે દત્તેશભાઈ આયા તો થપ્પડ મારતા ગયા, કોઈ પણ આવે એને થપ્પડ મારતો જાય, એગ્રાવાળો થપ્પડ મારે, વેપારી થપ્પડ મારે, છેલ્લે વધુ ઘટ્યો હોય તો કુદરત કેવા મારો વારો તો હું એક થપ્પડ મારું, તો એવું છે। તો આ દત્તેશભાઈ, આપણા જે આ અભયારણ્ય છે, અભયારણ્યમાં એવું કરવું જોઈએ કે આપણા જે નાના જે છે ને અગરિયાઓને જે એનું થતું હોય અગરિયાને દઈ અને બાકી બધું પ્લાન કરી નાખવો જોઈએ। આપણું અભયારણ્ય બધું આમ વેરવિખેર કરી નાખવું જોઈએ। આજે તમે જો પારા 20-20 ફૂટના દત્તેશભાઈ પારા બાંધેલા છે। આજે ખેડૂતોના ખેતર સુધી આપણે જોયેલ જ છે, ખેડૂતોના પાણી કેટલા ભરાયેલા છે, આપણે અગાઉ જોયેલ જ છે। તો આ બધું સરકાર શ્રી ધ્યાનમાં લે તો સારું છે, નકા હવે આ અભયારણ્ય નહીં બચે તો લગભગ સૃષ્ટિ નહીં બચે, આવું લાગે છે। દર્શક મિત્રો, એ જે વિસ્તાર છે ત્યાં કને બાબુઓ બહુ જ એક્ટિવ છે, સરકારી બાબુઓ એક્ટિવ છે, અને નમક માફિયા બાબુઓ પણ એક્ટિવ છે। આ જે નમકના પારા બનાવવામાં આવે છે, એના કારણે વરસાદી પાણીનો નિકાલ નથી થતો, અને એ ગત ચોમાસામાં અંદાજિત 300 થી 400 પશુઓના મરણ થયા હતા। તે બાબતે કલેક્ટર પાસે અનેક ફરિયાદો કરેલા હોવા છતાં પણ એ બાબતે કોઈ જ કાર્યવાહી આગળ થઈ નથી। અને પડ્યા પર પાટું એ છે કે એ જે અભયારણ્યની જમીન છે, એ અભયારણ્યની જમીનમાંથી 25,500 એકર જમીન વન વિભાગે અભયારણ્યમાંથી બહાર કાઢી અને નમક માફિયા માટે સરેન્ડર કરી દીધી છે। તમે વિચાર કરો કે જે અભયારણ્યની જમીન છે, જ્યાં વન્યજીવન સૃષ્ટિ આગળ વધે છે, અનેક પ્રકારના પક્ષીઓ ત્યાં કને આવતા હતા, અનેક પ્રકારના જાનવરો ત્યાં કને આવતા હતા। ડાયાભાઈ જેમ કહ્યું કે એ વિસ્તારમાં જ્યારથી આ નમક માફિયાઓની પેશકદમી થયેલી છે, ત્યારથી એ પક્ષીઓ પણ આવવાનું બંધ કરી દીધું છે, અને એ વિસ્તારમાં જે નાના જીવો હતા, નાના જનાવરો હતા, ખિસકોલીઓ હતી, સાંઢા હતા, એ વિસ્તારમાં નોરિયા થતા હતા, ઘણા બધા એવા વન્યજીવન પ્રાણીઓ હતા, એ વિસ્તારમાંથી બહાર નીકળી અને ખેડૂતોના ખેતરમાં જતા રહ્યા છે। તો તમે વિચાર કરો કે એ જે પશુઓ છે એને નુકસાન થાય છે, અને ખેડૂતોને પણ નુકસાન થાય છે, પરંતુ આ જે નમક માફિયા બાબુઓ છે, બંને જગ્યાએ બાબુઓ છે, એ બાબુઓ સરકારી જમીન ઉપર દર વર્ષે 20,000 કરોડનો નમક પકવી અને પ્રકૃતિને કેટલું મોટું નુકસાન કરી રહ્યા છે, એ પણ આપણે વિચારવાનું છે। તો ડાયાભાઈ, હવે આનો શું રસ્તો કરો? કેમ કે દત્તેશભાઈ, આ પ્રકૃતિ નહીં બચે, આપણી જો આ નહીં બચે, અભયારણ્ય નહીં બચે, આ નહીં બચે તો જીવન નહીં બચે। સરળ છે, આપણું ઓક્સિજન પણ આપે છે, આપણે આ બધું સૃષ્ટિ આપે છે અભયારણ્ય। જો આ સૃષ્ટિ નહીં રહે, સૃષ્ટિનો જો આપણે એકદમ વેરવિખેર કરી નાખશું તો આપણું જીવન નહીં રહે। જીવન જરૂરિયાત વસ્તુ બચાવવું એ એક મહત્વનું ચીજ છે। અને પછી આ મીઠા બાબુઓને હવે હટાવે સરકાર તો સારું છે, નકા ન છૂટકે દત્તેશભાઈ, ન છૂટકે હવે પ્રજાને ઉતરવું પડશે, એવું મને મારા અંદર આત્મા કહે છે કે પ્રજા આમાં ઉતરશે હવે, અને સરકારી બાબુઓને જ્યાં ખોટું પડશે એનાથી સરકારે સમજી જાય, તંત્ર સમજે તો સારું છે।
જ્યાં સુધી ગામ લોકો કે બીજા કોઈ આપણે માણસો જો એનામાં ઇન્વાઇટ થશે તો પછી ન થવાની થશે દત્તેશભાઈ. બિલકુલ સાચી વાત છે. દર્શક મિત્રો, તમને કહી દઉં કે આજે નમક માફિયા બાબુઓ છે એમની એટલી દાદાગીરી છે કે વન વિભાગ એ અભયારણ્યની જમીનમાં દબાણો દૂર કરવા જાય ત્યારે એમના ઉપર ગાડીઓ ચડાવી દેવામાં આવે છે, એમને મારવામાં આવે છે, તેની એફઆઈઆરો થાય છે. આજે સામાન્ય દબાણ હટાવવામાં સુરાજે તંત્રો છે, પોલીસ વિભાગ સીઆરપીએફ ને લઈને જાય છે, પરંતુ આ નમકના બાબુઓ છે એમનો દબાણ તોડવાની કોઈની તાકાત નથી. ગમે એટલા મોટા મોટા સરકારી તંત્રો આવે એમની સામે હમણાં જ સાબિત થાય છે અને એનું પરિણામ ઈ આવે છે કે આ દબાણો દર વર્ષે હજારોની એકરમાં વધતા જાય છે અને અભયારણ્યને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. જી ડાયાભાઈ, હવે ગામવાળા બારે આવશે, હવે અંતે રસ્તો શું કાઢશો તમે? અંતે રસ્તો એ કાઢશું કે બધા ગામજનો ભેરા થઈ પારા તોડી નાખશું અને જે જ્યાં અભયારણ્ય હશે અભયારણ્ય કવજે કરશું. આવું બધું અમારું જુલુસ ચાલશે. આ દત્તેશ બહુ તૈયાર છે. આ લોકો આ મીઠા બાબુઓ રહ્યા બહુ તૈયાર છે. તો એ શું કરે છે, નાના નાના અગરિયાઓને દઈ દે છે કે ભાઈ તારી આ 5 ગાડીઓ છે, તું હા કર, એટલે તને કોઈ બોલે નહીં. હવે એમાં કોઈ સગા સંબંધી હોય આવું હોય એવાને ઇન્વાઇટ કરે. આ બહુ તૈયાર છે, બહુ એ માઇન્ડ થી સેટ કરે છે બધું કે ભાઈ આને દઈ દો આટલું એટલે એ ચૂપ થઈ જાય એટલે એ કઈ બોલશે નહીં, આગળ વધશે નહીં. એટલે આવા નાના નાના ને આગળ કરી અને પોતે કરોડોપતિ થતા જાય છે. અને આ ગાડીઓના દત્તેશભાઈ ગાડી વાળાનો કોઈ વાંક નથી. એ બચારા એનો ધંધો કરે છે, રડી ખાય છે. આ ઝીણા ઝીણા આગરિયા એ રડી ખાય છે. પણ આ લોકો કેને ઝાલશે? સરકારી બાબુ કેને ઝાલશે? ઝીણા ઝીણા આગરિયાઓને. પણ ઝીણા ઝીણા આગરિયાને ઝાલવામાં કોઈ ફાયદો નથી. જે મેન તમારે છે, જે હજારો એકર જમીન, હજારો સમજી લો કે આજે લગભગ 30-35 હજાર એકર તો જમીન આપણી નજરની સામે છે. તો એમાં એ બધી અભયારણ્ય છે, કોઈ ચરિયાણ વિસ્તાર છે. હવે તો દત્તેશભાઈ હદ કરી નાખીએ, હવે તો સાલો હદ કરી નાખી છે બહુ. હવે તો ચરિયાણ વિસ્તારમાં લગભગ ઢળી ગયા છે. લગભગ સમજી લો કે 30-35 એકર તો હવે એની ઈ નજરમાં છે ચરિયાણ વિસ્તાર છે, જે નાની નાની બની કહેવાય. એમની નજરમાં ઈ છે. હવે આ ચરિયાણ વિસ્તારમાં ધીરે 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 જગ્યા કરતા જાય છે, પારા બાંધતા જાય છે. તો લગભગ સમજી લો કે અત્યારે ચરિયાણ વિસ્તારમાં નહીં ચરિયાણ વિસ્તાર ગયો હોય તો 200-300 એકર તો ચરિયાણ વિસ્તાર લઈ લીધું છે અત્યારે. દર્શક મિત્રો, ચરિયાણ પણ હવે આ જે બાબુઓ છે તે નથી મૂકતા, એટલે આવનારા સમયમાં ગૌચર જમીન પણ આ લોકો નથી મૂકવાના અને ધીરે 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 નમક માફિયા એટલો હાવી થઈ ગયો છે કે ભુજમાં, કચ્છમાં, ગાંધીનગર થી ક્યાંય પણ આ લોકો કાબુ થતા નથી અને છેક દિલ્હી સુધી આમની પહોંચ છે. મેં તમને કીધું કે દર વર્ષે 20,000 કરોડનો જ્યાં કારોબાર થતો હોય ત્યાં એ લોકો 2-4 હજાર કરોડ ફેંકી દેતા હોય અને પ્રકૃતિની લાખો એકર જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી નમક પકવતા હોય તો એ ક્યાંક ને ક્યાંક મારા અને તમારા કરતા કુદરતના સૌથી મોટા ગુનેગારો છે એ સુનિશ્ચિત થાય છે. અને પછી એમની આવનારી પેઢીઓ ક્યાંક અકસ્માતમાં ગવાતી હોય છે ને ક્યાંક એમ જ એમનો ખાનદાન પૂરો થઈ જતો હોય એના આપણે કેટલાય દાખલાઓ જોયા છે. પરંતુ હકીકત એ છે કે આજે સરકારમાં બેઠેલા બાબુઓ છે અને જે આ ભૂમાફિયા બાબુઓ છે એ બંને બાબુઓની સાંઠગાંઠના કારણે પોતે તો દર વર્ષે કરોડો કમાય છે પરંતુ પ્રકૃતિને ખૂબ જ મોટું નુકસાન કરી રહ્યા છે. એવા તમામ દ્રશ્યો પ્રસ્થાપિત થયા છે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દત્તેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.